નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ભારતની ભૂગોળ માટે આપણે એક વિજય રથ સિરીઝની શરૂઆત કરી હતી. એની અંદર ઘણા બધા ટોપિકોની ચર્ચા કરી હતી, પણ એના બે મહત્વના ટોપિક, એક છે ભૂકંપ અને બીજું છે જ્વાળામુખી. ખતરનાક બે ટોપિક કહી શકાય કે આમાંથી એક આધો સવાલ તમારી આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એવા ટોપિક છે બંને, અને એની ડિટેલમાં ચર્ચા આજે આપણા લેક્ચરની અંદર કરવાની છે ભાઈ. તો કે ભૂકંપ અને જ્વાળામુખી. તમે જાણો છો એમ મિત્રો કે તમારી પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, એમસી હોય કે સીસી ગ્રુપ એ કે સીસી ગ્રુપ બી મેન્સની તમારી એક્ઝામો ટૂંક સમયમાં આવી રહી છે. વ્યવસ્થિત રીતે તમે તૈયારી પણ કરતા હશો. સાથે સાથે તમને બધાને ખબર છે કે ભાઈ આજના સમયની અંદર અત્યારે કોમ્પિટિશન ઘણી બધી ટફ થઈ ગઈ છે. આવા તહેવારોમાં પણ વેબ સંકુલ તમારી સાથે છે. જો વેબ સંકુલ તમારા માટે આટલું કરતું હોય તો તમારી પણ ફરજ છે કે તમે પણ વ્યવસ્થિત રીતે જો તૈયારી કરવા માંગતા હોય તો અત્યારે તમને જે રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર મળે છે એ પણ જોતા રહેજો. એન્જોય પણ કરતા રહેજો તહેવારોને, અને સાથે સાથે આવા લેક્ચર પણ જોતા રહેજો. લેક્ચરને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવા ગરીબ લોકો સુધી પહોંચાડજો કે જે લોકો 500 રૂપિયા ખર્ચીને કોર્સ ખરીદી શકે એમ નથી. તો આગળ વાત કરીએ એ પહેલાં માહિતી આપી દઉં છું કે વેબ સંકુલની જે દિવાળી ધમાકા ઓફર છે, આ દિવાળી ધમાકા ઓફર 5 નવેમ્બર 2024 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી અને એને ધ્યાનમાં રાખીને આપણે આ ઓફર છે એક્સટેન્ડ કરી છે. ખૂબ જ નજીવા દરે તમને આ ઓફરનો લાભ મળે છે. તો કે ભાઈ કોઈ પણ કોર્સ તમે 1 મહિના માટે ખરીદો છો 555 રૂપિયામાં, 2 મહિના માટે કેટલા તો કે 777, 3 મહિના માટે કેટલા 999, 6 મહિના માટે 1777. અહીંયા સુધીના જે કોર્સ મેં તમને કીધા એ પ્લાનર કોર્સ, સ્માર્ટ કોર્સ કે ક્લાસરૂમ કોર્સ, જે લોકો એવું વિચારતા હોય કે બસ મારી આ છેલ્લી એક્ઝામો છે, 5-6 મહિના મારે તૈયારી કરવી છે, એના માટે છે. પણ જે લોકોએ નવી તૈયારીની શરૂઆત કરી છે એવા લોકો માટે આ કોર્સ તમે લેજો 12 મહિના માટે. કેમ ભાઈ? તો કે હજી તમે તૈયારીની શરૂઆત કરો છો, આવા નજીવા દરે હવે બીજી વખત તમને કોર્સ મળવાનો નથી. તો 12 મહિના માટે 2777 રૂપિયામાં તમને આ કોર્સ મળે છે ભાઈ. તો જે લોકો કોર્સ પરચેસ કરવા માંગતા હોય, આમાં કોઈ પ્રોમો કોડ નથી. બીજી એક વાત કરી દઉં કે 5 તારીખે રાતે 12 વાગ્યા સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકો છો, અને આના માટે કોઈ પ્રોમો કોડ યુઝ કરવાનો નથી. ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં જઈને તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાં તમારો મનગમતો કોર્સ પસંદ કરીને તમે મનગમતા સમયગાળા માટે તમે પરચેસ કરી શકો છો. લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ વાત કરીએ. હવે જીવનમાં તમે અહીંયા જોવો છો એ શું છે ભાઈ? તો કે ભૂકંપ છે, ને આ જોવો છો શું છે ભાઈ? જ્વાળામુખી. ના કાકા, એવું નથી. આ શું છે ભાઈ? જ્વાળામુખી છે. પેટાળની અંદર જે કંઈ આંતરિક ઘટનાઓ બને છે, પેટાળની અંદર જે રહેલો મેગ્મા છે, અને એ દબાણપૂર્વક જ્યારે બહાર આવે છે અને એ જમીન ઉપર પથરાય છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? તો કે જ્વાળામુખી કહીએ છીએ. અને આ શું થયું છે ભાઈ? તો કે ભૂકંપના કારણે થયેલું નુકસાન છે. કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જ્યારે પણ સ્તરભંગની ઘટના બને કે પછી વરાળ કે પછી અન્ય કારણોસર જ્યારે પેટાળથી દબાણ ઉત્પન્ન થાય છે અને એ સપાટી તરફ આવે છે, અને ત્યારે ઘણી બધી આંતરિક ઘટનાઓ બનતી હોય છે, અને એના કારણે મોટા ભાગે શું આવતો હોય છે? ભૂકંપ આવતો હોય છે. મોટા ભાગે વિશ્વની અંદર 68% જેટલા જે ભૂકંપ છે એ જ્વાળામુખી જ્યારે ફાટે છે અને ત્યારે આવે છે. તો શું છે જ્વાળામુખી, શું છે ભૂકંપ, એની આપણે શું કરવાની છે? ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો લેક્ચરની શરૂઆત કરીએ. અને એ પહેલાં જણાવી દઉં કે સાહેબ મેં આજે કેમ આ ટોપિક તમારો સિલેક્ટ કર્યો છે. તો એની પાછળનું હું તમને કારણ કહી દઉં ભાઈ, કે ભાઈ તમારી જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે એક્ઝામ છે અને એનો જે તમને સિલેબસ આપ્યો છે, અને એની અંદર તમને એક ટોપિક તરીકે શું આપેલું છે ભાઈ? તો કે તમને આપેલું છે ભૂકંપ, સાથે સાથે શું આપ્યું છે? જ્વાળામુખી. આ ભૂકંપ છે અને તથા અન્ય કુદરતી આફતો કે જેમાં શું આવી જાય? જ્વાળામુખી પણ આવી જાય. બધી ભૂસ્ખલન છે, ચક્રવાત છે, પૂર છે, આ બધી આફતો છે. અને આ આફતોમાં કોનો સમાવેશ થાય છે ભાઈ? તો કે ભૂકંપનો પણ શું થાય છે? સમાવેશ થાય છે. તો ભૂકંપની પણ આજે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આપણે શેની ચર્ચા કરવાના છીએ ભાઈ? તો કે જ્વાળામુખીની પણ ચર્ચા કરવાના છીએ. તો ભાઈ શરૂઆત કરીએ આજના લેક્ચરની.
પહેલાં આપણે ક્વેશ્ચન જોવું અને ત્યાર પછી આપણે શેની વાત કરશું ભાઈ, તો કે એને ડિટેલમાં સમજવાની વાત કરશું. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ ભાઈ, તો કે ભૂકંપની સૌથી વિનાશક અસર કયા કેન્દ્રની આસપાસ થાય છે? ભૂકંપની અંદર બે કેન્દ્રો મુખ્ય હોય છે. આ પૃથ્વીની શું છે ભાઈ, ગોળો છે, અને આ પૃથ્વીની શું છે ભાઈ, સપાટી છે. શું છે ભાઈ, સપાટી છે. અને એ સપાટી ઉપર જ્યારે ભૂકંપ પહોંચે છે, માનો કે અહીંયાથી ભૂકંપનો શું થયો છે, ઉદ્ભવ થયો છે. આને શું કહેવાય, ઉદ્ભવ કેન્દ્ર. ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર કહેવાય. ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર કહેવાય. જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે છે, જ્યાંથી મોજા ઉદ્ભવે છે એને ભૂકંપ કેન્દ્ર કહેવાય. અને પૃથ્વીની સપાટી ઉપર જ્યાં સૌથી પહેલા પહોંચે છે આને શું કહેવાય, નિર્ગમન કેન્દ્ર કહેવાય. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એને એપી સેન્ટર કહેવાય. આ એપી સેન્ટર હોય ને એની આસપાસના વિસ્તારની અંદર શું થાય છે, ભૂકંપની સૌથી વધારે વિનાશક અસર થાય છે. તો કે ભાઈ શું જવાબ આવશે અહીંયા, તો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર આવશે. તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર છે અને ત્યાં સૌથી વધારે શું થાય છે, તો કે ભૂકંપના મોજાની અસર થાય છે અથવા તો વિનાશક અસર થાય છે. અહીંયા જો મેં આ તમને જે બતાવ્યું ને, આ શું છે, પૃથ્વીની સપાટી છે. આ જ્યાંથી ભૂકંપ ઉદ્ભવ થયો, જ્યાંથી મોજા ઉત્પન્ન થયા એ છે ભૂકંપ કેન્દ્ર. શું કહેવાય એને, ભૂકંપ કેન્દ્ર અથવા તો ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર કહેવાય. અહીંયા સૌથી પહેલા શું પહોંચે છે, મોજા પહોંચે છે. આને શું કહેવાય, એપી સેન્ટર એટલે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. અને આ એની આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાં સૌથી વધારે શું થાય છે, તો કે ભૂકંપની અસર થાય છે. એટલે કે સૌથી વધારે વિનાશ છે એ નિર્ગમન કેન્દ્ર છે એની આસપાસ થાય છે. તો કે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહેવાય. તો અહીંયાથી ભૂકંપના મોજા ઉદ્ભવ્યા છે તો આને શું કહેવાય, જીવનમાં ભૂકંપ કેન્દ્ર કહેવાય. શું કીધું, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પર સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપના મોજા સૌપ્રથમ પહોંચતા હોય તેને શું કહેવાય ભાઈ, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય એટલે કે એપી સેન્ટર કહેવાય. અહીંયાથી ઉદ્ભવ થઈ અને આ પૃથ્વી સપાટી છે અને એ સપાટી ઉપર જ્યાં સૌથી પહેલા પહોંચ્યા હોય એને શું કહેવાય છે ભાઈ, તો કે એને કહેવાય છે એપી સેન્ટર એટલે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. ભૂકંપની સૌથી વધુ વિનાશક અસર છે એ કેન્દ્રની આસપાસ થાય છે. કયા કેન્દ્રની, તો કે આ એપી સેન્ટરની આસપાસનો જ્યાં વિસ્તાર છે ત્યાં સૌથી વધારે શું થાય છે, વિનાશક અસરો થાય છે. આશરે 250 થી 700 કિલોમીટરની ઊંડાઈએ, શું કીધું છે, ઊંડાઈ કીધું છે. ઊંડાઈએ ભૂકંપ કેન્દ્ર હોય તો તેને કેવા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે? માનો કે આ પૃથ્વીનું શું છે, પેટાળ છે. અહીંયાથી ભૂકંપ કેન્દ્ર છે, જ્યાંથી ઉદ્ભવ થાય એને શું કહેવાય, ભૂકંપ કેન્દ્ર કહેવાય. ભૂકંપ ઉદ્ભવ્યો છે, આ સપાટી છે અને સપાટીથી લઈ અને 250 થી 700 કિલોમીટરની વચ્ચેની રેન્જમાં જો ભૂકંપ ઉદ્ભવે છે તો એને શું કહેવાય, ગહન ભૂકંપ કહેવાય. શું કહેવાય, ગહન ભૂકંપ કહેવાય. સાહેબ પ્રકાર કેટલા પડે, તો કે 3 પ્રકાર પડે. જો 60 કિલોમીટર સુધીમાંથી ઉદ્ભવે છે, કે અહીંયા 60 કિલોમીટર છે અને એ 60 કિલોમીટરેથી સપાટીથી 60 કિલોમીટર ઊંડેથી ભૂકંપ ઉદ્ભવે છે તો એને છીછરા ભૂકંપ કહેવાય. શું કહેવાય ભાઈ, એને છીછરા ભૂકંપ કહેવાય. તો સાહેબ આ 60 થી લઈ અને આ 250 છે, આ 250, 60 થી લઈને 250 કિલોમીટરમાં જો ભૂકંપ ઉદ્ભવે છે એટલે કે જે આ વિસ્તાર છે આમાંથી ભૂકંપ ઉદ્ભવે છે તો આને શું કહેવાય ભાઈ, તો એને મધ્યમ ભૂકંપ કહેવાય છે. શું કહેવાય છે, મધ્યમ ભૂકંપ કહેવાય છે. સમજ પડી? તો ભૂકંપના 3 પ્રકાર પડે. જે 60 કિલોમીટર સુધીમાં ઉદ્ભવે છે એને છીછરા ભૂકંપ કહેવાય. 60 થી 250 ની વચ્ચે ઉદ્ભવે છે એને શું કહેવાય, મધ્યમ ભૂકંપ કહેવાય. અને 250 થી 700 ની વચ્ચે જે ભૂકંપ ઉદ્ભવે છે આ બધા કિલોમીટરમાં છે. ભાઈ આ બધું કિલોમીટરમાં છે. તો કે 250 થી 700 કિલોમીટર ઊંડે જે ભૂકંપ ઉદ્ભવે છે એને ગહન ભૂકંપ કહેવાય છે. અહીંયા પણ 250 થી 700 કીધું છે એટલે આપણો અહીંયા જવાબ શું આવશે, ઓપ્શન સી. શું આવશે, ગહન ભૂકંપ. ચાલો બતાવી દઈએ તમને. તો કે ભાઈ આ ભૂકંપ કેન્દ્ર છે. જો આ ભૂકંપ કેન્દ્ર 250 થી 700 ની વચ્ચે હોય, 250 થી કેની વચ્ચે હોય, 700 ની વચ્ચે હોય, આ કિલોમીટરની વાત કરું છું. જો આટલાની વચ્ચે હોય તો એને શું કહેવાય, ગહન ભૂકંપ કહેવાય. શું કહેવાય, ગહન ભૂકંપ. 60 થી 250 ની વચ્ચે એટલે કે અહીંયા હોય તો એને કેવા કહેવાય, મધ્યમ ભૂકંપ કહેવાય. અને અહીંથી સપાટીથી 60 ની વચ્ચે હોય, 0 થી 60 ની વચ્ચે, તો એને શું કહેવાય, છીછરા ભૂકંપ કહેવાય. સમજ પડી? ચાલો, તો કે ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિલોમીટર ના વચ્ચેના સ્તરમાં હોય ત્યાંથી કંપન મોજા શરૂ થઈ
થોડી સેકન્ડોમાં પૃથ્વીની સપાટીમાં પહોંચે છે. એટલે કે ભાઈ ઘટના એવી છે કે ભાઈ જ્યારે ભૂકંપના મોજા ઉદ્ભવે છે, માનો કે અહીંયાથી ભૂકંપના મોજા ઉદ્ભવ્યા અને થોડી સેકન્ડનો 1 2 3 સેકન્ડમાં તો બહાટી બોલાવી દે. ક્યાં? તો કે આ વિસ્તારની અંદર 2-5 સેકન્ડની અંદર તો એ પૃથ્વીની સપાટી ઉપર પહોંચી અને વિનાશને શું કરી નાખે છે? વેરી નાખે છે. એટલે એક કેન્દ્રથી, જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે છે એના કેન્દ્રથી સપાટી સુધી પહોંચવામાં માત્ર ગણતરીની સેકન્ડો લાગે છે. એટલે સીધી ગણતરીની સેકન્ડોની અંદર બહાટી બોલી જાય છે. એટલે આ કેન્દ્ર જો 60 કિલોમીટરની ઊંડાઈ હોય, કેટલા કિલોમીટરની? 60 કિલોમીટરની ઊંડાઈ હોય તો એને છીછરા ભૂકંપ કહેવાય. 60 થી 250 કિલોમીટરની ઊંડાઈ હોય તો એને મધ્યમ ભૂકંપ કહેવાય. શું કહેવાય? મધ્યમ ભૂકંપ કહેવાય. અને 250 થી 700 કિલોમીટર સુધીની જો ઊંડાઈ હોય તો એને શું કહેવાય? જીવનમાં ગહન ભૂકંપ કહેવામાં આવે છે. ચાલો, સિસ્મોસ કઈ ભાષાનો શબ્દ છે ભાઈ? સિસ્મોસ. આ જે ભૂકંપ છે એ ભૂકંપની ઉપર જે કંઈ રિસર્ચ થાય છે, એના ઉપર જે કંઈ પણ સંશોધન થાય છે, ભૂકંપ વિશે જે કંઈ આપણે ચર્ચાઓ કરીએ છીએ, આપણા સુધી જે કંઈ માહિતી પહોંચી છે, આનો જે અભ્યાસ કરવામાં આવે છે એને સિસ્મોલોજી કહેવાય. શું કહેવાય? સિસ્મોલોજી. અને આ સિસ્મોલોજી શબ્દ છે એ શેના ઉપરથી આવ્યો છે? ગ્રીક ભાષાનો શબ્દ છે સિસ્મોસ. અને એ સિસ્મોસ ઉપરથી કયો શબ્દ આવ્યો છે? તો કે સિસ્મોલોજી. અને એનો અર્થ શું થાય? ભૂકંપ. શું થાય? ભૂકંપ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ એને? ભૂકંપ કહીએ છીએ. ભૂ એટલે શું થાય? તો કે પૃથ્વીની સપાટી, ભૂમિભાગ, અને ભૂમિભાગ આપણે કહી શકીએ. અને એના ઉપર કંપ એટલે કંપન આવવું. શું આવવું? કંપન આવવું. એને શું કહે છે? ભૂકંપ કહીએ છીએ. ટૂંકમાં એને આપણે એના જે અભ્યાસના શાસ્ત્રને સિસ્મોલોજી કહીએ છીએ. અને એ સિસ્મોસ શબ્દ ઉપરથી આવે છે. એનો અર્થ શું થાય છે ભાઈ? તો કે ભૂકંપ થાય. ગ્રીક શબ્દ હતો સિસ્મોસ અને એના ઉપરથી સિસ્મોલોજી શબ્દ આવ્યો. ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન એટલે કે સિસ્મોલોજી કહેવાય. અને આ ગ્રીક ભાષાના શબ્દ સિસ્મોસ શબ્દ પરથી શું બન્યો છે? સિસ્મોલોજી શબ્દ. અને એનો અર્થ શું થાય? ભૂકંપ થાય. એટલે કે ભૂમિ ઉપર શું આવવું? કંપન આવવું. ચાલો, ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળે છે. એટલે આ જીવનમાં તમે જુઓ છો ને, આ ભૂકંપ આલેખક યંત્ર છે, એમાં એક સ્તંભ હોય, ત્યાર પછી અહીંયાથી અહીંયા એક લોલક હોય, ત્યાર પછી અહીંયા ભૂકંપ માપક લખાવેલું હોય છે, અહીંયા કાચ હોય છે, અહીંયા ફરતું ડ્રમ હોય, એના ઉપર કાગળ હોય. હવે જેવો ભૂકંપ આવે એટલે આના ઉપર આ રીતના શું થાય છે? તો કે નોંધવામાં આવે છે. આવા ભૂકંપ આલેખક યંત્રો છે એ અલગ અલગ સ્થળે લગાડેલા હોય. શું હોય? અલગ અલગ સ્થળ છે અને ત્યાં લગાડેલા હોય છે. એના ઉપરથી આપણને ભૂકંપની તીવ્રતા અને એના ઉદ્ભવ વિશે માહિતી મળે છે. માનો કે એક કચ્છમાં લખાવેલું છે, એક ગાંધીનગરમાં લગાવેલું છે. ઉદાહરણ આપું છું. રેડી? તો ભાઈ અહીંયા ગાંધીનગરની અંદર જે ભૂકંપ આલેખક યંત્ર છે એના ઉપર કોઈ અસર થઈ નથી, પણ કચ્છની અંદર જે ભૂકંપ આલેખક યંત્ર છે એના ઉપર વધારે અસર થઈ છે. આ બાજુ માનો કે તમે રાજકોટ જતા રહો તો રાજકોટની અંદર જે આવેલું છે ભૂકંપ આલેખક યંત્ર, ત્યાં પણ અસર નથી થઈ. મતલબ કે આ કચ્છના એરિયામાં શું આવ્યો છે? ભૂકંપ આવ્યો છે. એના ઉપરથી એનું ઉદ્ભવ અને એની તીવ્રતા માપી શકાય છે. શેના ઉપરથી ભાઈ? તો કે ભૂકંપ આલેખક યંત્ર ઉપરથી. ચાલો, નીચેનામાંથી કયા સ્થળે ભૂકંપ આલેખક યંત્ર આવેલ નથી ભાઈ? તો ન્યૂ દિલ્હી છે, ત્યાં ભૂકંપ આલેખક યંત્ર આવેલું છે. ત્યાર પછી મુંબઈ ખાતે પણ મહારાષ્ટ્રની અંદર શું આવેલું છે? તો કે ભૂકંપ આલેખક યંત્ર આવેલું છે. ગાંધીનગર ગુજરાતમાં આવેલું છે, પરંતુ મહારાષ્ટ્રનું જે નાગપુર છે અને ત્યાં ભૂકંપ આલેખક યંત્ર આવેલ નથી. કે જ્યાં ભૂકંપ આવવાની સંભાવના ઓછી હોય એવા સ્થળોએ મોટા ભાગે ભૂકંપ આલેખક યંત્રો લગાવવામાં આવતા નથી. જ્યાં ભૂકંપ આવવાની સંભાવના વધારે હોય એવા સ્થળોએ મોટા ભાગે શું લગાવવામાં આવે છે? ભૂકંપ આલેખક યંત્ર લગાડવામાં આવે છે. ચાલો સાહેબ, આના વિશે ડિટેલમાં ચર્ચા કરો. ચાલો, શું કીધું છે કે જુદા જુદા સ્થળોએ રાખેલા ભૂકંપ આલેખક પર નોંધાયેલા ભૂકંપ આલેખોની સરખામણી કરતા ભૂકંપ ઉદ્ભવ સ્થાન તથા નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે. મેં તમને કીધું રાજકોટમાં, ગાંધીનગરમાં,
મુંબઈમાં અને કચ્છમાં જે ભૂકંપ આલેખક યંત્રો લગાવેલા છે એના ઉપર જે ભૂકંપની નોંધ થયેલી છે અને એના ઉપરથી નક્કી કરવામાં આવે છે કે એની તીવ્રતા કેટલી હતી, ક્યાં કેટલી તીવ્રતા હતી, ક્યાંથી એનો ઉદ્ભવ થયો, એના ઉપરથી માહિતી મળે છે. આવા કેન્દ્રો મુંબઈની અંદર, મહારાષ્ટ્રમાં, કલકત્તા, બંગાળમાં, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ આવા બધે સ્થળે ભૂકંપ આલેખક યંત્રો રાખેલા છે. ગુજરાતમાં ક્યાં? તો કે રાજકોટ, વડોદરા, ગાંધીનગર, કચ્છ જેવા સ્થળોએ ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે અને એની અંદર ભૂકંપ આલેખક યંત્રો રાખવામાં આવે અને એ ભૂકંપ આલેખક યંત્રો દ્વારા શું કરવામાં આવે છે? તો કે એની નોંધ કરવામાં આવે છે. શેની? તો કે ભૂકંપની. ચાલો આગળ વાત કરીએ. ભૂકંપ આલેખ પર કેટલા પ્રકારના મોજાની નોંધ થાય છે, એટલે કે ભૂકંપના કેટલા મોજા છે એવું કીધું છે. તો કે 3 પ્રકારના ભૂકંપના મોજા હોય. કેટલા હોય? 3 પ્રકારના. એક તો પી વેવ હોય અને પી વેવ્સ હોય. બીજા કયા આવે? સેકન્ડરી વેવ્સ. આને શું કહેવાય ભાઈ? તો કે પ્રાથમિક મોજા કહેવાય. આને દ્વિતીયક મોજા કહેવાય. અને ત્રીજા આવે છે એલ્સ વેવ, જેને આપણે શું કહીએ છીએ? લવ્સ વેવ કહીએ છીએ અને એને પૃષ્ઠીય મોજા પણ કહેવાય છે. સૌથી વિનાશક મોજા એટલે એલ્સ પ્રકારના. તો 3 પ્રકારના શું આવે ભાઈ? તો કે ભૂકંપના મોજા આવે. વાત કરીએ 3 પ્રકારના ભૂકંપના મોજાની, તો ભૂકંપ આલેખક પર 3 પ્રકારના ભૂકંપના મોજાની નોંધ થાય છે. એક હોય છે પ્રાથમિક મોજા, જેને લંબાત્મક મોજા પણ કહેવાય. આ યાદ રાખજો, આ પૂછાઈ શકે કે ભાઈ લંબાત્મક મોજા એટલે કયા મોજા? તો એવું કહેવાય છે એ છે પી વેવ્સ. પી વેવ્સ એટલે કે ભાઈ એને પ્રાથમિક મોજા કહેવાય, પ્રાઇમરી વેવ્સ કહેવાય. અને આ જે વેવ્સ છે એની વેગ સૌથી વધારે હોય, કે જેટલા પણ 3 પ્રકાર છે દ્વિતીયક મોજા કે પૃષ્ઠીય મોજા કરતાં પ્રાથમિક જે વેવ્સ છે, જે પ્રાથમિક મોજા છે, પ્રાઇમરી મોજા છે, એનો વેવ્સ કે એના વેગ કેટલો હોય છે? વધારે હોય છે. લગભગ 8 થી 14 પ્રતિ સેકન્ડે એ પ્રતિ કિલોમીટર અંતર કાપતું હોય છે. રેડી? તો એને પી વેવ્સ અને લંબાત્મક મોજા પણ કહેવામાં આવે. દ્વિતીયક મોજા, જેને ઉપમોજા પણ કહેવાય, એસ વેવ એટલે કે સેકન્ડરી વેવ્સ તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્રીજા આવે છે એલ્સ વેવ, જેને પૃષ્ઠીય મોજા કહેવાય, જેને લવ્સ વેવ પણ કહેવાય અને વિનાશક મોજા પણ કહેવાય. વિનાશક મોજા પણ કહેવાય. પૃથ્વી ઉપર જે વિનાશ વેરે છે, પૃથ્વીની સપાટી ઉપર જે વિનાશ વેરે છે, કયા મોજા છે? લવ્સ વેવ એટલે કે એલ્સ વેવ છે. નામ જ એવું છે, ખબર જ છે, વિનાશ જ વેરે છે. ચાલો, નીચેનામાંથી કયા મોજા ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌથી પ્રથમ પહોંચે છે? કયો મોજો સૌથી પહેલા પહોંચે કે જેનો વેગ વધારે હોય એ? તો આમાં 3 માંથી સૌથી વધારે વેગ કોનો છે? તો કે ભાઈ પી વેવ્સનો સૌથી વધારે વેગ છે. તો પૃથ્વીની સપાટી ઉપર સૌથી પહેલા ભૂકંપ આલેખક ઉપર કોઈ મોજા નોંધાતા હોય તો એ કયા છે? પી વેવ્સ છે, જેને આપણે પ્રાઇમરી વેવ્સ કહીએ છીએ, પ્રાથમિક મોજા કહીએ છીએ, એને આપણે લંબાત્મક મોજા પણ કહીએ છીએ. એ સૌથી પહેલા પૃથ્વી ઉપરની અથવા તો પૃથ્વીની સપાટી ઉપર પહોંચે છે, અથવા તો ભૂકંપ આલેખક યંત્ર ઉપર એ સૌથી પહેલા પહોંચે છે, કારણ કે એનો વેગ છે સૌથી વધારે છે. બીજી સૌથી મોટી વાત એ કે ઘન અને પ્રવાહી બંને સપાટીમાંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? ઘન અને પ્રવાહી બંને સપાટીમાંથી પસાર થાય છે. અને એટલા માટે એવું કહેવાય છે કે ખૂબ ઝડપ વેગથી એ ભૂકંપ આલેખક યંત્ર ઉપર અથવા તો પૃથ્વીની સપાટી ઉપર પહોંચી જાય છે. ચાલો, આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર ઉપર સૌપ્રથમ પહોંચે છે. આ પણ તમને પૂછાય છે, મોસ્ટ આઈએમપી મુદ્દો છે. આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થાય. મોસ્ટ આઈએમપી. અમુક મોજાઓ છે માત્ર પ્રવાહીમાંથી પસાર થાય, અમુક માત્ર ઘનમાંથી. જેમ સેકન્ડરી વેવ્સ કરશું તો એ માત્ર ઘનમાંથી પસાર થાય, એ પ્રવાહીમાંથી પસાર નહીં થાય. જ્યારે આ લંબાત્મક મોજા એટલે કે પ્રાથમિક વેવ છે, પી વેવ્સ છે, એ મોટા ભાગે ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી શું થાય છે? પસાર થાય છે. આ પણ પૂછાઈ શકે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે. એટલે કે જે ગતિથી એ ઘન માધ્યમમાંથી પસાર થતા હોય એ જ ગતિથી એ પ્રવાહી માધ્યમમાંથી પસાર થાય નહીં. એનો મતલબ કે સમુદ્રમાં જેવો આ મોજું પ્રવેશશે કે તરત જ એના વેગમાં શું થાય? ઘટાડો થાય. ત્યાર પછી કેન્દ્રીય ભાગમાં પ્રતિ સેકન્ડે 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે. કેન્દ્રનો ભાગ, જેને આપણે કહીએ ભૂકંપ ઉદ્ભવ કેન્દ્ર. ભૂકંપ ઉદ્ભવ કેન્દ્રની આસપાસના વિસ્તારમાં 8 થી 14 કિલોમીટરનું અંતર કાપે. ક્યાં? પ્રતિ સેકન્ડની વાત છે. 1 સેકન્ડમાં 8 થી 14 કિલોમીટરનું અંતર કાપી નાખે. એટલે ગણતરીની સેકન્ડોમાં ક્યાં આવી જાય ભાઈ? પૃથ્વી સપાટી ઉપર આવી જાય. પદાર્થની ઘનતા બદલાતા મોજા વક્રીભવન પામે છે. એટલે કે જેવા એ ઘન માધ્યમમાંથી, એટલે કે આપણે એવું કહેવાય કે ભૂ સપાટી ઉપરથી એ જ્યારે સમુદ્રમાં પ્રવેશે ત્યારે શું પામે છે? વક્રીભવન પામે છે. કયા મોજા વક્રીભવન પામે છે? તો કે પી પ્રકારના મોજા છે. જ્યારે એવું કહેવાય કે
એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં અથવા તો એક ઘનતામાંથી બીજા ઘનતાવાળા પદાર્થમાં જ્યારે પ્રવેશે છે અને ત્યારે એ શું પામે છે? વક્રીભવન પામે છે. એસ વેવ, જેને સેકન્ડરી વેવ્સ અથવા તો અન્ય કયા નામથી એને ઓળખવામાં આવે છે? તો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઉપમોજાના નામથી ઓળખવામાં આવે છે. કયા મોજાના નામથી ઓળખવામાં આવે છે? ઉપમોજાના નામથી પણ ઓળખવામાં આવે છે જીવનમાં. ચાલો તો વાત કરીએ તો કે દ્વિતીયક મોજા અથવા તો ઉપમોજા અથવા તો એસ મોજા અથવા તો સેકન્ડરી વેવ્સ જેને કહીએ છીએ એ મોજાની વાત કરીએ. પ્રાથમિક મોજા કરતાં મોજાનો વેગ ઓછો હોય છે. પહેલા કેટલું? તો કે એ કેન્દ્ર આગળ છે, ઉદ્ભવ કેન્દ્ર ભૂકંપનું છે, એ કેન્દ્ર આગળ 8 થી 14 કિલોમીટરના અંતરે, 8 થી કેટલા? 14 કિલોમીટરના અંતરે, 8 થી 14 કિલોમીટરના અંતરે શું કરે છે ભાઈ? તો કે એ પ્રતિ સેકન્ડ શું કરે છે? અંતર કાપે છે. જ્યારે આ દ્વિતીયક મોજા છે એનો વેગ છે એ આના કરતાં કેવો છે? ઓછો છે. આના કરતાં ઓછો કોનો છે ભાઈ? તો કે એલ્સવેવનો છે. એ માત્ર 3 કિલોમીટરનું અંતર કાપે છે પ્રતિ સેકન્ડ. જ્યારે આ કેટલું? તો કે ભાઈ દ્વિતીયક મોજા છે એ 8 કરતાં ઓછું કાપે છે. ચાલો, તેઓ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય. મેં તમને હમણાં વાત કરી હતી કે જે પી વેવ્સ હતા, પ્રાઇમરી વેવ્સ હતા, અને એ પી મોજા છે એ મોટા ભાગે શેમાંથી? પ્રવાહી અને ઘન બંને માધ્યમમાંથી પસાર થાય છે. જ્યારે સેકન્ડરી વેવ્સ છે અથવા તો સેકન્ડરી મોજા જે છે એ માત્ર ને માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય. જેવા સમુદ્રમાં એ પ્રવેશે એટલે એ ત્યાં શું થઈ જાય? સમાપ્ત થઈ જાય. સમજ પડી? મતલબ એનો એ થયો કે સમુદ્રમાં એટલે કે પ્રવાહીમાંથી એ પસાર થઈ શકતા નથી. આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. તો આ તમે જોવો છો તો કે અહીંયા તમે જોવો કે આમાં અણુઓનું કંપન છે એ કઈ રીતના થાય છે? કાટખૂણે થાય છે. કઈ રીતના થાય છે? અહીંયાથી તમે જો આ સેકન્ડરી વેવ્સ છે ને આ પ્રાઇમરી વેવ્સ છે, બંનેમાં તમને ફરક દેખાય તો કે આમાં જે અણુઓનું કંપન છે એ કાટખૂણે થાય છે. શેમાં? સેકન્ડરી વેવ્સની અંદર. આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. કયા મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે? તો કે સેકન્ડરી વેવ્સ છે જેને ઉપમોજાઓ આપણે કહીએ છીએ એ પ્રકાશના મોજાને મળતા આવે છે. જેવા પ્રકાશના મોજા હોય એવા જ તે કોના મોજા હોય છે ભાઈ? સેકન્ડરી વેવ્સ, ભૂકંપના મોજા હોય છે. સમુદ્ર અથવા તો પ્રવાહી માધ્યમમાં તે શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. તે પણ ભૂસપાટીથી વધુ ઊંડાએ પ્રવેશ કરે છે. શું કીધું કે ભાઈ? ભલે એ સમુદ્રની અંદર શું થઈ જાય છે? શાંત થઈ જાય છે, પણ ભૂસપાટીમાં ઊંડાઈ સુધી એ શું કરી શકે છે? પ્રવેશી શકે છે. કયા મોજા? તો કે એ મોજા છે ઉપમોજા એટલે કે સેકન્ડરી વેવ્સ છે. નીચેનામાંથી કયા મોજા સૌથી વધુ વિનાશકારી છે? મેં તમને પહેલા જ કહી દીધું કે એલ વેવ છે કે જેને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠીય મોજા કહીએ છીએ. જો પ્રાથમિક વેવ એટલે શું થાય? પી વેવ્સ થાય, એટલે કે પ્રાઇમરી મોજા જેને આપણે કહીએ છીએ. દ્વિતીયક મોજા એટલે સેકન્ડરી વેવ્સ કહીએ છીએ, અને આ સેકન્ડરી વેવ્સનું બીજું નામ છે ઉપમોજા. અને એલ વેવ જેને આપણે કહીએ છીએ એ કયા છે? પૃષ્ઠીય મોજા છે. સૌથી વધારે વિનાશકારી હોય. પૃથ્વી ઉપર જે કાંઈ પણ ભૂકંપ આવે છે ને વિનાશ થાય છે એ કોણ જવાબદાર છે એના માટે? તો કે એલ્સવેવ જવાબદાર છે. જોઈએ, પૃષ્ઠીય મોજા જેને એલ વેવ્સ જેને આપણે કહીએ છીએ, આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘને લંબ દિશામાં ગતિ કરે છે. કઈ રીતના ગતિ છે? પરિઘને લંબ દિશામાં ગતિ કરે છે. પૃથ્વીનો પરિઘ છે એને લંબ દિશામાં આ રીતના ગતિ છે કરે છે. જેમ કે તમે કોઈ શાંત સરોવર હોય અને એમાં આપણે પથ્થરો નાખીને હળી કરીએ તો કેમ મોજા પેલા ઉત્પન્ન થાય છે? ગોળ 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 મોજા ઉત્પન્ન થાય છે. એમ આમાં શું થાય છે? તો કે આના મોજા ઉત્પન્ન થાય છે. એટલે કે શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જે મોજા ઉત્પન્ન થાય તેવા મોજા કોના હોય છે? એલ્સવેવના એટલે કે પૃષ્ઠીય મોજા હોય છે. તેની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટરની છે. પી વેવ્સમાં કેટલી કીધી હતી? 8 થી 14 કિલોમીટર. કેટલા? 8 થી 14 કિલોમીટર પ્રતિ સેકન્ડ કીધું હતું. શું કીધું હતું? પ્રતિ સેકન્ડ કીધું હતું. અને આની કેટલી છે? 3 કિલોમીટરની પ્રતિ સેકન્ડ છે. આ મોજા સૌથી વધુ વિનાશકારી છે. મેં તમને ઘણી બધી વખત કીધું કે પૃથ્વી પર વિનાશ વેરનારા મોજા કયા છે? લવ્સવેવ. અને શબ્દ જ એવો છે, વિનાશ જ વેરે, એટલે આગું જ રહેવું બને ત્યાં સુધી એ શબ્દ 4 અક્ષરથી આગું જ રહેવાનું. નકર જીવનમાં પછી શું થઈ જાય? બહાટી બોલી જાય. રેડી? આમ તો તહેવારો ચાલે છે ને એટલા માટે તમે બધા રંગીન મિજાજમાં હશો. રંગીન એટલા માટે કે ભાઈ ઘણા સમય પછી આપણા દર વર્ષે 2-5 દિવસ આપણને એવા મળતા હોય છે કે જેમાં આપણે આપણી ફેમિલી સાથે રહી શકતા હોઈએ છીએ, બધો કામ ધંધો છોડીને. પણ છતાં પણ જો તમારા માટે અમે આટલું કરતા હોય કે આવા દિવાળીના તહેવારોમાં પણ જો તમારા માટે અમે આમ કહેવાય ને કે
12 કલાક યુટ્યુબને ધમધમતું રાખતા હોય તો પછી તમારી પણ ફરજ છે કે ભાઈ લિંકને લાઇક કરો, શેર કરો અને તમે પણ લેક્ચર જોવાનું રાખો ભાઈ, કે ગણતરીના સમયની અંદર તમને બધાને ખબર છે કે શું આવે છે, તો કે પરીક્ષાઓ આવી જાય છે PSI કોન્સ્ટેબલની, કે પછી તમે CC ગ્રુપ A કે ગ્રુપ B ની તૈયારી કરતા બધે આ ટોપિક કામ લાગવાનો છે. તો ફરી એક વખત વિનંતી તમને એટલી કરું છું કે મજા આવતી હોય તો લિંકને લાઇક શેર કરજો મિત્રો, કે તમારું જેટલું પણ તમે અમને એમ કહેવાય ને કે ભાઈ સાથ સહકાર આપો અને તમે જેટલા અમારી સાથે સારી રીતે કહેવાય ને કે જોડાવ, એટલું અમને પણ અંદરથી એવું થતું હોય છે કે ભાઈ અમે તમારા માટે કંઈક કરીએ. ચાલો, ભૂકંપના કારણે જે તબાહી મચે છે એ કયા મોજાના કારણે, તો કે પૃષ્ઠીય મોજાને કારણે મચે છે. આ મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા વિશાળકાય અને વિનાશક મોજા ઉછળે છે, જેને આપણે સુનામી કહીએ છીએ. કે ભાઈ આ મોજા એટલે કે એલ વેવ જ્યારે સમુદ્રમાં પ્રવેશે અને ત્યારે પુષ્કળ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં શું થાય છે ભાઈ, તો કે મોટા પ્રમાણમાં એવું કહેવાય છે કે ઊંચા મોજા ઉછળે છે અને એના કારણે સુનામી આવે છે. હવે તમને અહીંયાથી ખબર પડી જાય કે સરકારને કે પછી આ ભૂકંપ આલેખક યંત્ર ઉપર જ્યારે એલ વેવ્સ નોંધાય અને એવું એને ખબર પડે કે સમુદ્રમાં પ્રવેશા છે, તો અગાઉથી તે એ બધા લોકોને શું ત્યાંથી ખસેડી લે કે ભૂરાઓ અને ભૂરીઓ બધા તમે અહીંયાથી દૂર જતા રહો, નકર ગોતા જડશો નહીં, કારણ કે સુનામી આવવાની છે. તો એ જાહેરાત છે ને આના લીધે કરતા હોય છે. સમજ પડી ભાઈ? ચાલો આગળ વાત કરીએ. ત્યાર પછી પૃષ્ઠીય મોજા. આ મોજા ભૂગર્ભ એટલે કે કોરમાંથી પસાર થઈ શકતા નથી અને એના કારણે એનાથી આંતરિક પૃથ્વીની રચના જાણી શકાતી નથી. કયા મોજાથી પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાતી નથી? તો કે ભાઈ એલ્સ વેવ્સથી પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકાતી નથી. બીજું શું કીધું? પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગો એટલે કે ભૂસ્તરીય રચના માટે જાણવા માટે શું છે? જરૂરી છે. એટલે પૃથ્વીની આંતરિક બાબતો જાણવા માટે કયા મોજા જરૂરી છે? તો કે ભાઈ પી અને એસ એટલે કે સેકન્ડરી અને પ્રાઇમરી મોજા છે એ શું છે ભાઈ? જરૂરી છે. જ્યારે એલ્સ વેવ્સથી આપણને માહિતી મળતી નથી. ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ, તો ભૂકંપ ઉદ્ભવના મુખ્ય કારણો નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ભૂકંપ ઉદ્ભવના મુખ્ય કારણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ભાઈ? તો સ્તરભંગની ક્રિયાના કારણે પણ ભૂકંપ આવે છે. જ્વાળામુખી વિસ્ફોટના કારણે પણ શું આવે છે? ભૂકંપ આવે છે. સૌથી વધારે ભૂકંપ 68% ભૂકંપો તો માત્ર કોના કારણે આવે છે? જ્વાળામુખી ફાટવાના કારણે. ભૂસંતુલન પરિસ્થિતિની અંદર પણ આવે છે અને પાણીની વરાળના કારણે પણ ભૂકંપ આવે છે. રેડી? તો અહીંયા તમારો જવાબ શું આવશે? જીવનમાં આપેલ તમામ આવશે. ચાલો આગળ વાત કરીએ. તો કે ભૂકંપના કારણો, તો કે મેં તમને કીધું એમ કે પૃથ્વીની સંતુલિત અવસ્થામાં જ્યારે ખલેલ પાડવામાં આવે અને ત્યારે શું ભૂકંપ ઉદ્ભવે છે. માનો કે કોઈ નદી છે એ પસાર થાય છે. રેડી? આ રીતના કોઈ નદી પસાર થાય છે અને એનું વહેણની ઉપર આપણે શું બાંધીએ? બંધ બાંધીએ. શું બાંધીએ? બંધ બાંધીએ. તો અહીંયા શું થવાનું છે? પાણી બધું ભેગું થવાનું છે. એનું વજન ક્યાં જવાનો છે? તો કે ભૂમિ સપાટી ઉપર જવાનો છે. એના કારણે નીચલા સ્તરો જે હોય, જે નબળું સ્તર હોય એનો ભંગ થાય અને એના કારણે શું ઉત્પન્ન થાય છે? ભૂકંપ ઉત્પન્ન થાય છે. તો આ જ્યારે નદી એમને સામાન્ય રીતે પસાર થતી ત્યારે એની કઈ હતી? સંતુલિત અવસ્થા હતી અને એમાં આપણે શું પાડી? તો કે ખલેલ પાડી અને એના કારણે શું થયું? ભૂકંપ ઉદ્ભવ થયો. તો આ મેં તમને એક કારણ આપ્યું, પણ આવા તો અઢળક કારણો છે. જેમ કે આપણે એવું કહીએ કે અણુબોમ્બનું પરીક્ષણ કરીએ છીએ અથવા તો વિસ્ફોટ કરીએ છીએ એનું, તો શું થાય? પૃથ્વીના પેટાળમાં જ્યારે પરીક્ષણ કરવામાં આવે છે અને ત્યારે નબળા સ્તરોમાં ભંગ થાય છે અને ભૂકંપ આવે છે. આવા તો અઢળક કારણો છે કે જ્યારે પૃથ્વી એની સંતુલિત અવસ્થામાં હોય અને ત્યારે એમાં હળી કરી નાખીએ આપણે એટલે શું થાય ભાઈ? ભૂકંપ ઉદ્ભવે છે. ઉપરાંત પૃથ્વીના ભૂકવચ નીચે કાર્યરત અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેના કારણે પણ ભૂકંપ ઉદ્ભવે છે. પૃથ્વીના પેટાળની અંદર જે આપણે જોઈ શકતા નથી ત્યાં ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. લાવાના કારણે ઉપરના સ્તરો ઉપર દબાણ થાય અથવા તો વરાળ છે એના કારણે ઉપરના સ્તરોમાં દબાણ થાય છે, સ્તરભંગ થાય છે. એના કારણે શું થાય છે? તો કે ભાઈ ભૂકંપ આવે છે. આ સિવાય જ્વાળામુખી જ્યારે ફાટવાનો હોય ત્યારે સ્તરભંગ થાય ત્યારે એની આસપાસના 200 કિલોમીટર સુધીના વિસ્તારની અંદર ભૂકંપ આવે છે. તો આવા તો અઢળક કારણો છે કે જેના કારણે ભૂકંપ આવે છે. સ્તરભંગની પ્રક્રિયા મેં તમને કીધી છે, જ્વાળામુખીનું કીધું છે, ભૂસંતુલન પરિસ્થિતિ કીધી, પાણીની વરાળ. પાણીની વરાળ
એટલે કે પાણી જ્યારે લાવાના સંપર્કમાં આવે એની વરાળ બને ને વરાળ છે એ ઉપરના સ્તરો ઉપર દબાણ કરે છે અને ત્યારે પણ ભૂકંપ ઉદ્ભવે છે. માનવીય પ્રવૃત્તિઓ, અણુબોમ્બના ધડાકા કરવા, બંધ બાંધવા, આવા બધા કારણોથી પણ શું ઉદ્ભવે છે? ભૂકંપ ઉદ્ભવે છે. નીચેનામાંથી કઈ માનવી પ્રવૃત્તિના કારણે ભૂકંપ થાય છે? ખનિજ તેલ બહાર કાઢીએ કે જ્યારે ઊંડો આપણે શું કરીએ છીએ? ખાડો કરીએ છીએ અને એના કારણે પણ શું થાય છે? ભૂકંપ આવે છે. બંધોના નિર્માણથી, અણુ ધડાકાના પ્રયોગથી, આ બધા કારણોથી આ માનવીય પ્રવૃત્તિ છે અને એના કારણે પણ ભૂકંપ શું થાય છે? ઉદ્ભવે છે. ચાલો, પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે મેં તમને વાત કરી કે આ બધા કારણો છે કે જેના કારણે શું થાય છે? ભૂકંપ ઉદ્ભવે છે. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપોમાં મોટાભાગના ભૂકંપો શાના કારણે આવે છે? તો 68% ભૂકંપો છે એ શેના કારણે આવે છે ભાઈ? તો કે જ્વાળામુખી ફાટવાના કારણે આવે છે. વાત કરીએ ભાઈ તો કે ભૂકંપના કારણોમાં, તો કે ભાઈ પૃથ્વી સપાટી પર થતા મોટા ભાગના ભૂકંપો છે એનું કારણ શું છે ભાઈ? તો કે જ્વાળામુખી પ્રસ્ફોટન એટલે કે ફાટવું. વિસ્ફોટ થતાં ગરમ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને જ્વાળામુખીની આસપાસ લગભગ 150થી 200 કિલોમીટરના વિસ્તારની અંદર તીવ્ર ભૂકંપ અનુભવાય છે. એટલે કે જ્વાળામુખી જ્યારે ભાંગે છે, ફાટે છે અને ત્યારે સ્તરભંગ થાય છે. એ સ્તરભંગના કારણે એવું કહેવાય છે કે જ્વાળામુખી જ્યાં ફાટે છે એના 150થી 200 કિલોમીટર વિસ્તારની અંદર તીવ્ર ભૂકંપ શું આવતા હોય છે. ચાલો, ત્યાર પછી શું કીધું છે કે વર્ષ 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે કઈ નદીઓએ પોતાનો વહન માર્ગ બદલ્યો હતો? તો કે ભાઈ કઈ નદી આવશે? તો કે ભાઈ આવશે દિહાંગ અને બીજી કઈ આવશે? બ્રહ્મપુત્રા. આ બંને નદીઓએ શું કર્યું હતું ભાઈ? તો કે પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો. જેમ કે આપણા કચ્છની અંદર 1819ની અંદર ભૂકંપ આવે છે અને એના કારણે તમને ખ્યાલ છે કે ભાઈ જે સિંધુ નદી છે એનો શું માર્ગ બદલાય છે અને પાકિસ્તાન તરફ થઈ જાય છે. ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે. 1950માં જ્યારે અસમમાં ભૂકંપ આવ્યો ને એના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદી, કઈ દિહાંગ અને બ્રહ્મપુત્ર નદી છે એણે પોતાનો વહન માર્ગ શું કરી નાખ્યો હતો? બદલી નાખ્યો હતો. અસમમાં સુબનસિરી નદી આવેલી છે અને એનો બંધ શું થયો હતો ભાઈ? તૂટી ગયો હતો. આ ભૂકંપની વિનાશક અને સર્જનાત્મક અસરો થાય છે. એટલે કે ભૂકંપથી અમુક સારી અસરો થાય છે. કેવી સારી અસરો થાય છે? સર્જનાત્મક અસરો વિશે અમને ખબર નથી તો કોને? તો ભાઈ માનો કે એ સિંધુ નદી આપણા ગુજરાતમાંથી પસાર થતી હતી, એને વહન માર્ગ બદલીને પાકિસ્તાનમાં કરી નાખ્યો, તો પાકિસ્તાનમાંથી એ નદી હવે પસાર થાય છે તો એના માટે શું થયો? ફાયદો થયો. તો આ એની સર્જનાત્મક અસર કહેવાય. ત્યાર પછી વિનાશક અસર તો તમને બધાને ખબર છે. ત્યાર પછી વાત કરીએ કે ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. 26 જાન્યુઆરી 2001 તમને બધાને ખબર છે કે આ દિવસે કચ્છની અંદર એક ભયાનક ભૂકંપ આવે છે. ભૂકંપ આવે છે, કચ્છના અંદર લાખો લોકો બેઘર બને છે અને એ સમયે એક વ્યક્તિનું ઘર બંધાય છે. એટલે કોણ? તો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી. કે ભાઈ એ સમયે આપણા મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ, કે જેઓ વિદેશ પ્રવાસે હતા અને ગુજરાતની અંદર ભયંકર ભૂકંપ આવે છે. આ ભયંકર ભૂકંપના કારણે કચ્છની અંદર ભયંકર નુકસાની થાય છે અને એટલા માટે એવું કહેવાય કે નેતૃત્વ પરિવર્તનની માંગ થાય છે. અને નેતૃત્વ પરિવર્તન થતાં નરેન્દ્રભાઈ મોદી છે એ ભૂકંપના કારણે શું બની જાય છે? મુખ્યમંત્રી બની જાય છે. પછી સતત 2014 સુધી મુખ્યમંત્રી રહે છે અને પછી 2014થી લઈ અને 2019થી લઈને 2024માં ત્રીજી વખતે શું બને છે? પ્રાઇમ મિનિસ્ટર બને છે. એટલા માટે એવું કીધું કે એમનું ઘર બંધાય છે. ચાલો, સાથે સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીનદોસ્ત થાય છે. 26 જાન્યુઆરી 2001નો ભૂકંપ તમને કોને યાદ નહીં હોય? બધાને યાદ હશે. તમને ખ્યાલ હશે કે આ એવો ભૂકંપ હતો કે ભાઈ એવું કહેવાય છે કે 7.8 રિએક્ટર સ્કેલનો ભૂકંપ, 7.9 રિએક્ટર સ્કેલનો ભૂકંપ હતો, જેમાં હજારો લોકો મરી ગયેલા અને લાખો લોકો બેઘર બનેલા. તુર્કીનું ટ્રેજિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કો શહેર, આ વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો અને એના કારણે આ નગરો શું થયેલા? તારાશ થઈ ગયેલા. ભૂકંપની વ્યાપકતા દર્શાવતો કયો માપક્રમ છે? ભૂકંપની તીવ્રતા માપવા માટે પણ અલગ માપક્રમ હોય, જેને આપણે શું કહીએ છીએ? રિક્ટર સ્કેલ કહીએ છીએ. અને જે ભૂકંપની વ્યાપકતા માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મર્કાલી માપક્રમનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, બંનેની ચર્ચા કરીએ ભાઈ. ભૂકંપ માપવા માટે બે માપક્રમ છે. કેટલા માપક્રમ છે? બે માપક્રમ છે. એક છે રિક્ટર સ્કેલ
રિક્ટર સ્કેલ શું દર્શાવે છે? તીવ્રતા દર્શાવે છે. હમણાં મેં તમને કીધું કે કચ્છની અંદર 7.9 રિક્ટર સ્કેલ, તો આ એની તીવ્રતા થઈ. શું થઈ ભાઈ? તીવ્રતા થઈ. અને કેટલા વિસ્તારમાં એણે અસર કરી, તો એને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે વ્યાપકતા કહીએ છીએ. તો રિક્ટર સ્કેલ છે એના મદદથી તીવ્રતા મપાય છે અને મર્કાલી માપક્રમથી એની વ્યાપકતા મપાય છે. સંભવિત ભૂકંપ ક્ષેત્રો, મોટાભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્રના તળિયે આવેલા છે. શું કારણ છે સાહેબ? તો કે સમુદ્રનું તળિયું છે ને મોટા ભાગે ખાઈ વિસ્તારમાં આવેલું હોય, ઊંડું હોય, અને ત્યાં એવું કહેવાય છે કે પૃથ્વીના કેન્દ્રથી ખૂબ નજીક હોય છે અને એના કારણે એ સ્તરભંગ થવાની ઘટનાઓ ઝડપથી બનતી હોય છે. એના કારણે ત્યાં પછી ભૂમિખંડો પર નબળી ભૂપૃષ્ઠ રચના જે સ્થળ ધરાવતું હોય અને એ વિસ્તારોમાં વધારે ભૂકંપ આવતા હોય છે. વિશ્વના 68% જેટલા ભૂકંપો કયા ભૂભાગ પટ્ટામાં આવે છે? તો કે ભાઈ મોટા ભાગના ભૂકંપો છે એ જ્વાળામુખીના કારણે આવે છે અને 68% ભૂકંપો છે એ ક્યાં આવે છે? પેસિફિક કિનારાના પટ્ટામાં. અગાઉ કદાચ આપણે 68% જ્વાળામુખીના કારણે આવે એવું કીધું હતું, પણ 68% જ્વાળામુખીના કારણે નહીં, પણ 68% ભૂકંપો છે એ પેસિફિક કિનારાના પટ્ટામાં આવે છે. સમજ પડી? ચાલો આગળ વાત કરીએ ભાઈ. પેસિફિક કિનારાનો પટ્ટો ભૂભાગના વિશ્વના 68% ભૂકંપો, 100માંથી 68%, 100%માંથી 68% ભૂકંપ તો ક્યાં આવે છે ભાઈ? તો કે ભાઈ આ પેસિફિક કિનારાના પટ્ટામાં આવે છે. ઉત્તર અમેરિકા, પછી દક્ષિણ અમેરિકામાં પેસિફિક કિનારે આવેલી રોકીઝ અને એન્ડ્રીઝ પર્વત શ્રેણીઓ છે. એશિયા ખંડ, ચીન, જાપાન, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડમાં આવેલી પર્વત શ્રેણીઓ છે એનો સમાવેશ થાય છે અને ત્યાં વધારે પડતા શું આવે છે? ભૂકંપ આવે છે. મધ્ય એશિયાનો પટ્ટો, તો કે ત્યાં 21% જેટલા ભૂકંપો આવે છે અને એવું કહેવાય છે કે પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ અને પૂર્વ કિનારાના પેસિફિક સુધી નવી ગેડ પર્વત શ્રેણીઓનો વિસ્તાર આવેલો છે અને ત્યાં ભૂકંપના સંભવિત ક્ષેત્રો આવેલા છે. આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ, દક્ષિણે આવેલ એટલસ પર્વતો અને એશિયામાં આવેલ હિમાલય પર્વત શ્રેણીઓમાં વધુ ભૂકંપ આવે છે. અને એના કારણે તમને ખબર છે કે આપણું જે દક્ષિણ ભારત છે અને ત્યાં ખૂબ ઓછા ભૂકંપો આવે છે. એનું કારણ શું છે? કે તે ભાઈ સંભવિત ભૂકંપ ક્ષેત્રમાં આવતું નથી. બીજી વાત કરીએ કે ભાઈ ઉત્તર હિન્દ મહાસાગર અને એટલાન્ટિકમાં છૂટાછવાયા ટાપુ પર સંભવિત ભૂકંપ ક્ષેત્રો આવેલા છે, મતલબ ત્યાં પણ ભૂકંપો આવે છે. ચાલો, પૃથ્વીના પેટાળમાં જે માર્ગ જ્વાળામુખી દ્રવ્યો, મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વચ્ચે બહારની સપાટી આવે છે તેને ખાલી જગ્યા કહે છે. અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી હતી ને એ ભૂકંપની ચર્ચા કરી હતી. ભૂકંપ આવવા માટે જવાબદાર કોણ છે? તો કે જ્વાળામુખી. ઓકે, તો હવે જે આપણે ચર્ચા કરવાની છે એ જ્વાળામુખીની ચર્ચા કરવાની છે. તો કે ભાઈ તમને ખ્યાલ હશે કે જ્યાં નબળું સ્તર હોય અને એ નબળું સ્તર હોય એને ભંગ કરી અને એમાંથી શું નીકળે છે? તો કે બહાર નીકળે છે. શું બહાર નીકળે છે? તો કે લાવા છે, મેગ્મા છે, કે પછી વાયુઓ છે, રાખ છે, વરાળ, અને એ ધીમે ધીમે આજુબાજુમાં પથરાતી જાય છે. શું થાય છે? ધીમે ધીમે આજુબાજુમાં પથરાતી જાય છે અને એમાંથી જે લાવા નીકળ્યો હોય છે એના કારણે એક પર્વતનું નિર્માણ થાય છે. એને શું કહીએ છીએ? જ્વાળામુખી પર્વત કહીએ છીએ. રેડી? તો આ જે વચ્ચેથી જે નીકળે છે દ્રવ્ય બધું એને શું કહેવાય? જ્વાળામુખી નળી કહેવાય. શું કહેવાય? જ્વાળામુખી નળી કહેવાય. સમજ પડી? જો અહીંયા તમે જો કે આ જ્વાળામુખીની પેટા નળીઓ છે ને આ મુખ્ય નળી છે. અહીંયાથી બધું શું? રાખ, વાયુ, વરાળ, ખડકના ટુકડા બધું બહાર નીકળે છે. સમજ પડી? અને ધીમે ધીમે આજુબાજુમાં પથરાય છે અને એના કારણે જે બને છે એને શું કહેવાય? જ્વાળામુખી પર્વત કહેવાય. શું કહેવાય? જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. સમજ પડી? ચાલો, તો પૃથ્વીના સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ છે, રાખ છે, વરાળ છે તથા બીજા વાયુ દ્રવ્યો વેગથી ઉપરની તરફ સપાટી તરફ ઘસી આવે છે. સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોરું પાડીને તે બહારની સપાટી પર ફેંકાવા લાગે છે. આ જ્વાળામુખી ક્રિયા કહેવાય છે. એટલે જે આ બધું બહાર આવવાની ક્રિયા જે છે, સ્તરભંગ કરીને જે બહાર આવે છે એને શું કહેવામાં આવે છે? જ્વાળામુખી ક્રિયા કહેવામાં આવે છે. સમજ પડી? ચાલો આગળ. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે, જો અહીંયા સમજો, જે માર્ગે દ્રવ્યો છે, મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ
વગેરે બહારની સપાટી આવે છે તેને જ્વાળામુખી નળી કહેવાય છે. તો આ જીવનમાં શું છે? જ્વાળામુખી નળી છે કે અહીંયાથી બધું શું આવે છે? બહાર આવે છે. જો અહીંયાથી બધું શું આવે છે? બહાર આવે છે. તો આને શું કહેવાય? જીવનમાં જ્વાળામુખી નળી કહેવાય. સમજ પડી? વોલ્કેનિક પાઇપ તરીકે આપણે ઓળખીએ છીએ. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગળણી આકારનું બાકોરું છે. જો આ ગળણી આકારનું શું છે? બાકોરું છે, જેને શું કહેવાય? જ્વાળામુખી નળી દ્વારા પેટાળમાંથી દ્રવ્યો બહારની સપાટી તરફ ફેંકાય છે એને જ્વાળામુખી મુખ કહેવાય છે. આ બાકોરું આવેલું છે ને ગળણી આકારનું, જ્યાંથી આ બધું બહાર ફેંકાય છે એને જ્વાળામુખ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જ્વાળામુખ કહેવામાં આવે છે. સમજ પડી? તો આ પણ યાદ રાખજો. જે નળીમાંથી બધું બહાર આવે છે એને જ્વાળામુખી નળી, જ્યાંથી બહાર ફેંકાય છે એને જ્વાળામુખ કહેવામાં આવે છે. જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને શું કહેવાય છે? તો એને ક્રેટર કહેવાય છે. કટોરા જેવી આકૃતિ જે રચાય છે એને શું કહેવાય? શું કહેવાય છે ભાઈ? તો કે એને ક્રેટર કહેવાય છે. જ્વાળામુખી વિસ્ફોટ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખીનું જે મુખ છે એ પહોળું બને છે. તેને જ્વાળાકુંડ એટલે કે કેલેન્ડ્રા કહેવામાં આવે છે. આ જ્વાળામુખી છે, આ જ્વાળામુખી નળી છે અને ત્યાં એનું મુખ જે શું થઈ જાય? પોળું થઈ જાય છે. તો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે જ્વાળાકુંડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જ્વાળાકુંડ કેલેન્ડ્રા કહેવામાં આવે. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થઈ જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. એની પણ આપણે ચર્ચા કરી. વોલ્કેનિક માઉન્ટેન કહેવામાં આવે છે. જ્વાળામુખી નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને શું કહેવામાં આવે છે? ક્રેટર કહેવામાં આવે છે. તો અહીંયા જો આમ જુઓ ને તો કટોરા જેવી આકૃતિ રચાય છે એને શું કહેવામાં આવે છે? ક્રેટર. શું કહેવામાં આવે છે? ક્રેટર કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર નથી એવું કીધું છે? શું કીધું છે? નથી એવું કીધું છે. પૃથ્વીનું ગરમ પેટાળ, તેનું સ્વરૂપ એ જવાબદાર છે. મેગ્માનો ઉદ્ભવ પણ જવાબદાર છે. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ પણ જવાબદાર છે. પણ જંગલોમાં આગ લાગવી એ શેના માટે જવાબદાર નથી? જ્વાળામુખીની વિસ્ફોટની ક્રિયા સાથે જવાબદાર નથી. તો વાત કરીએ કે કયા કયા કારણો જવાબદાર છે. પહેલું છે પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ કઈ રીતના જવાબદાર છે એની ચર્ચા કરીએ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તમને ખબર છે કે પૃથ્વી એક ગરમ વાયુનો ગોળો હતો. કાળક્રમે અલગ અલગ પ્રક્રિયાઓના કારણે એના ઉપર સતત વરસાદ પડે છે અને ઉપરનું જે સપાટી છે, ઉપરનો જે પોપડો છે ઠરી જાય છે, પરંતુ હજુ પણ પૃથ્વીના પેટાળની અંદર શું આવેલો છે? લાવા આવેલો છે. વાયુમય ગોળાર્ધ સ્વરૂપે હતી. ભૂકવચનો ભાગ ઠરી નક્કર બન્યો. આમ છતાં ભૂકવચના પેટાળમાં ખૂબ જ ગરમી છે. પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યોના કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીના લીધે પૃથ્વીનું પેટાળ કેવું છે? તો કે ગરમ રહે છે. અને એ ગરમ પેટાળના કારણે અંદર જે દ્રવ્યો હોય છે એ પણ કેવા? પ્રવાહી સ્વરૂપે હોય છે. અને એમાં જ્યારે દબાણ ઉત્પન્ન થાય છે અને ત્યારે એ ફાટે છે, એટલે કે ભાઈ ઉપરની તરફ દબાણ કરે છે અને જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે. ત્યાર પછી છે મેગ્માનો ઉદ્ભવ. જમીન સપાટીના નબળી સ્તર રચના વિસ્તારોમાં કોઈ કારણોસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીના કારણે ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાય છે અને આ રીતના પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્મા ઉદ્ભવ અને જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે. એટલે કે કોઈ કારણોસર આ જે પૃથ્વીની સપાટીના ખડકો છે એનું દબાણ ઘટે છે. શું ઘટે છે? દબાણ ઘટે છે. અને એના કારણે શું થાય છે ભાઈ? તો કે ખડક સ્તરોનું દબાણ ઓછું થાય છે. પેટાળમાં ગરમીને કારણે ખડક સ્તરો મેગ્મામાં શું ફેરવાય છે? આ ખડક સ્તરો મેગ્મામાં ફેરવાય છે અને એ ઉપરની તરફ દબાણ કરે છે ત્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. મેગ્માનું કદ વિસ્તરણ થવાના કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુ દ્રવ્યો ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોનો ફાટો દ્વારા પૃથ્વીની સપાટી નીચે ઉતરેલું પાણી મેગ્માના સંસર્ગમાં આવે છે. એટલે કે પૃથ્વીની સપાટી ઉપરથી જે પાણી નીચે ઉતરે છે એ મેગ્માના સંસર્ગમાં આવે છે. મેગ્મા કેવું હોય છે? ગરમ હોય છે. એને ઉપર પાણી પડે છે એટલે પાણીની શું બને છે? વરાળ બને છે. સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતર પામે છે અને ઉપરાંત સાગરો, મહાસાગરોમાં પાણી પેટાળમાં જતા તેમાંથી પણ વરાળ ઉદ્ભવે છે અને જે વિસ્ફોટ થાય છે અને પૃથ્વી સપાટી તરફ ઘસી આવે છે અને શું થાય છે? જ્વાળામુખી ફાટે છે. મેગ્માનું ભૂ સપાટી તરફનું ઉદ્વહન. એટલે કે મેગ્મા છે કેન્દ્રમાંથી ક્યાં? ભૂ સપાટી તરફનું એનું વહન. પાણી કરતાં વરાળ
ગણી વધુ જગ્યા રોકે છે. પાણી કરતાં વરાળ શું રોકે છે? વધારે જગ્યા રોકે છે. 1300 ગણી વધારે જગ્યા રોકે છે. પેટરમાં રહેલી વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ ભૂસપાટી તરફ ધકેલે છે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડી ધડાકા સાથે અથવા તો શાંત રીતે બહાર ઘસી આવે છે, જેને જ્વાળામુખી પ્રસ્ફોટન એટલે કે જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. સમજ પડી? ચાલો, પાણી કરતાં વરાળ કેટલી ગણી વધારે જગ્યા રોકે છે? તો કે 1300 ગણી વધારે જગ્યા રોકે છે, જેની હમણાં આપણે ચર્ચા કરી કે પાણી કરતાં વરાળ કેટલી? તો કે 1300 ગણી વધુ જગ્યા રોકે છે. મેગ્માનું આવશે, ટેગ્માનું નહીં, મેગ્માનું ભૂસપાટી તરફ ઉદ્વહનની વાત કરીએ. હવે મેં તમને કીધું એમ કે ભાઈ પાણી કરતાં વરાળ વધુ જગ્યા રોકે છે. મેગ્માના સંપર્કમાં આવે છે અને એના કારણે પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. વરાળને પૂરતી જગ્યા ન મળે, પૂરતી જગ્યા ન મળતા એ ઉપરના તરફ શું કરે છે? દબાણ કરે છે અને એ દબાણ કરતાં એ લાવા સાથે શું આવે છે? મેગ્મા સાથે શું બહાર ફેંકાય છે, જેને જ્વાળામુખી પ્રસ્ફોટન કહેવામાં આવે છે. જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને ખાલી જગ્યા કહેવાય. સતત ને સતત એમાંથી બધી વસ્તુઓ બહાર નીકળ્યા કરે, વાયુ, વરાળ કે પછી મેગ્મા બહાર નીકળ્યા કરે તો એને સક્રિય જ્વાળામુખી કહેવાય. શું કહેવાય? જીવનમાં સક્રિય જ્વાળામુખી કહેવાય. સમજ પડી? જે થોડો સમય માટે શાંત થઈ જાય ફરી પાછો વિસ્ફોટ પામે એને સુપ્ત જ્વાળામુખી કહેવાય. અને ઘણા બધા કાયમ માટે એ શું થઈ જાય? તો કે એ જ્વાળામુખી ફાટીને એક વખત ફાટી જાય ને પછી કાયમ માટે શાંત થઈ જાય એને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવાય. ચાલો, જ્વાળામુખીની સ્થિતિ અથવા તો બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેનો સમય અનુસાર જ્વાળામુખીના પ્રકાર પડે છે. એટલે કે બે વખત, બીજી વખત, પહેલી વખત ફાટે, બીજી વખત ફાટે, એની વચ્ચેનો જે સમય છે અને એના આધારે એ જ્વાળામુખીના પ્રકાર પડે છે. પહેલો કયો છે? સક્રિય જ્વાળામુખી, એક્ટિવ વોલ્કેનોની વાત કરીએ તો જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ જ રહે, એ બંધ જ ના થાય, ચાલુ ને ચાલુ રહે, એને શું કહેવાય? સક્રિય જ્વાળામુખી કહેવાય. સાહેબ, આવા સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલા છે? તો એક આવશે ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી, જે સક્રિય જ્વાળામુખીનું શું છે? ઉદાહરણ છે, જે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. 2500 વર્ષથી પેટાળમાંથી સતત લાવા છે, વરાળ છે કે પછી એવું કહેવાય કે વાયુઓ છે કે અન્ય પદાર્થો છે બહાર નીકળતા જ રહે. એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે પૃથ્વીના પેટાળમાં કેટલો કેટલો લાવા, વરાળ, મેગ્મા કે પછી ગરમ પદાર્થો છે. સમજ પડી? તો ઇટલીનો જે એટના જ્વાળામુખી છે સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે. ત્યાર પછી આવે છે સિસલીનો લિપારી ટાપુ પર આવેલો સ્ટ્રેમ્બોલી જ્વાળામુખી, કે જે દર 15 મિનિટે શું કરે છે? વિસ્ફોટ કરે છે. તો એ પણ કેવો છે? સક્રિય જ્વાળામુખી છે. તો કે એક ક્યાંનો? તો કે ભાઈ ઇટલીનો કયો કીધો ભાઈ? તો કે ભાઈ એટના જ્વાળામુખી. સિસલીનો કયો કીધો? તો કે સ્ટ્રેમ્બોલી જ્વાળામુખી. પછી દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી, વિશ્વનો સૌથી ઊંચો 6500 મીટર ઊંચાઈ આવેલો ધીકતો જ્વાળામુખી છે, મતલબ કે એ સક્રિય જ્વાળામુખી છે. ત્યાર પછી સ્ટ્રેમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. સવાલ તમને અહીંયાથી પૂછે કે કયો જ્વાળામુખી છે ભૂમધ્ય સમુદ્રની અથવા તો ભૂમધ્ય સાગરની દીવાદાંડી તરીકે ઓળખાય છે? તો કે એ આવશે સ્ટ્રેમ્બોલી. કારણ કે સતત ને સતત એમાંથી શું નીકળતો રહે છે? લાવા નીકળતો રહે છે. કારણ કે તેમાંથી સતત સળગતા વાયુઓનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે, એટલા માટે ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખાય છે. ભારતમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ છે સમયાંતરે સક્રિય બને છે, તેથી તેને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. તો એવું કહેવાય છે કે આપણો જે બેરન જ્વાળામુખી છે સમયાંતરે શું થતો રહે છે? સક્રિય થતો રહે છે અને એટલા માટે એને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. ચાલો, વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી વિસ્ફોટ પામે તેને ખાલી જગ્યા કહેવાય છે. ફરીથી પ્રસ્ફોટન પામે તેને ખાલી જગ્યા કહેવાય. કે વર્ષો સુધી શાંત રહ્યો અને ફરી પાછો એ વિસ્ફોટ પામે છે તો એને શું કહેવાય? તો કે એને સુપ્ત જ્વાળામુખી કહેવાય. શું કહેવાય? સુપ્ત જ્વાળામુખી કહેવાય. વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરી પાછો પ્રસ્ફોટન પામે અથવા તો વિસ્ફોટ પામે તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટલીનો વિસુવિયસ છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931માં પુનઃ એનું શું થયું? વિસ્ફોટ થયો. પછી ફરી પાછો એ શું થઈ ગયો? પ્રસુપ્ત થઈ ગયો, મતલબ ફરી પાછો સુપ્ત થઈ ગયો. હવે ક્યારે ફાટે નક્કી નથી. ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ છે, ચીલીનો આવેલો એન્કોનકાગુઆ, ત્યાર પછી જાપાનનો ફ્યુજીમા, આ બધા કેવા છે? સુપ્ત જ્વાળામુખી છે કે સમયાંતરે વિસ્ફોટ થતા રહે છે.
કો સુલતાન જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો કો સુલતાન જ્વાળામુખી ઈરાનની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? ઈરાનની અંદર આવેલો છે. નિષ્ક્રિય જ્વાળામુખીની વાત કરીએ હવે, તો જ્વાળામુખી નિષ્ક્રિય બની પછી તેમાંથી પાણી ભરાય અને સરોવર બની ગયું હોય, ભવિષ્યમાં વિસ્ફોટ થવાની કોઈ લક્ષણો જણાતા ન હોય તો તેને કેવો નિષ્ક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે કે એક વખત એ વિસ્ફોટ પામે છે જ્વાળામુખી અને પછી એ જ્વાળામુખી નિષ્ક્રિય બની જાય છે, એના ઉપર પછી સરોવર રચાઈ જાય છે અને ભવિષ્યમાં ક્યારે એ વિસ્ફોટ થવાનો નથી. એવા જ્યારે અણસાર દેખાય તો એવા લક્ષણો જ્યારે દેખાતા હોય ત્યારે એવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. ચાલો, આફ્રિકામાં આવેલો કિલીમાંજરો, મ્યાનમારનો પોપા અને ઈરાનનો કોહ સુલતાન, બંગાળની ખાડીમાં અંદમાન નિકોબારમાં આવેલો નારકોન્ડમ, આ બધા કેવા છે? નિષ્ક્રિય જ્વાળામુખી છે. ભારતની અંદર બેરન જ્વાળામુખી સક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે અને ભારતની અંદર અંદમાન નિકોબાર ટાપુમાં આવેલો નારકોન્ડમ આ કેવો છે? નિષ્ક્રિય જ્વાળામુખી છે. એ હવે ક્યારે વિસ્ફોટ થવાનો નથી. જ્વાળામુખી ફાટતા ક્યારેક કયા વાયુઓ નીકળે છે? હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ કે આપેલ તમામ? શું આવશે? આપેલ તમામ આવશે. હાઇડ્રોજન એ નીકળે, ક્યારેક કાર્બન ડાયોક્સાઇડ એ નીકળે અને ક્યારેક સલ્ફર ડાયોક્સાઇડ પણ નીકળે છે. ચાલો, તો વાત કરીએ કે ભાઈ જ્વાળામુખી માંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ અને ગરમ લાવારસ તેના ક્ષેત્રોને ચારે બાજુ વિનાશ સર્જે છે. એટલે કે જ્વાળામુખી ફાટવાથી ચારે બાજુ શું થાય છે? વિનાશ સર્જાય છે. ઇટલીનો વેસુવિયસ ફાટવાથી ગરમ રાખ ગુંગળાવી નાખતા વાયુઓના કારણે અત્યાર સુધીમાં અનેક માણસો મૃત્યુ પામ્યાનો અંદાજ છે કે જે ઇટલીનો વેસુવિયસ ફાટ્યો અને એના કારણે જે ગુંગળાવી નાખતા વાયુઓ અને જે રાખ નીકળી છે એના કારણે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને શું કરે છે? પ્રદૂષિત પણ કરે છે. અમેરિકાનો કયો જ્વાળામુખી ફાટતા તે દિવસે દર કલાકે 40 ભૂકંપો થયા હતા? કે આમાંથી અમેરિકાનો કયો જે જ્વાળામુખી છે એ ફાટ્યો અને એના કારણે અમેરિકામાં દર 40 મિનિટે ભૂકંપ થયા હતા? તો એ કયો આવશે? માઉન્ટ સેન્ટ હેલન્સ. આ માઉન્ટ સેન્ટ હેલન્સ જે જ્વાળામુખી ફાટે છે એના કારણે અમેરિકામાં દર 40 મિનિટે શું આવ્યો તો? ભૂકંપ આવેલો. સમુદ્રના તળિયે જ્વાળામુખીનું વિસ્ફોટ થાય તો તે ક્ષેત્રમાં આવેલો સમુદ્રી જીવો નાશ પામે છે. તેથી સાગરીય પારિસ્થિતિકીમાં પણ અસંતુલન પેદા થાય છે. જ્વાળામુખીના તીવ્ર સ્પર્શોટનથી ભૂકંપ થાય છે. 1980માં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલન્સ જ્વાળામુખી ફાટ્યો અને તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા. દર કલાકે 40 ભૂકંપો થતા, દર 40 મિનિટે નહીં પણ દર કલાકે 40 જેટલા ભૂકંપ આવતા હતા. જ્વાળામુખી વિસ્ફોટની કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. એટલે કે જ્વાળામુખી ફાટવાથી માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ કે પછી દરિયાઈ સૃષ્ટિને શું થાય છે? નુકસાન પહોંચાડે છે. જ્વાળામુખી વાતાવરણમાં ભળતી રાખથી હવાઈ પરિવહનની વ્યવસ્થા પણ ખોરવાય છે. ચાલો આગળ જઈએ. ત્યાર પછી કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ કરી ભૂતાપીય જીઓથર્મલ ઉર્જા ઉદ્ભવ અથવા તો મેળવે છે? એટલે લોકો છે ને આફતને પણ અવસરમાં ફેરવી શકે છે. એનું આ સૌથી સારામાં સારું ઉદાહરણ છે. તો કે જાપાન જે છે એ જ્વાળામુખીનો ઉપયોગ કરીને શું કરે છે? ભૂતાપીય ઉર્જા મેળવે છે. જો જ્વાળામુખીની સર્જનાત્મક અસરો, એટલે કે જ્વાળામુખીનો સારો ઉપયોગ શું કરી શકાય? જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે. શું કરે છે? પ્રકૃતિના સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે અને એના કારણે પૃથ્વીનો ગોળો ફાટતો નથી. કારણ કે જ્વાળામુખીના કારણે શું થઈ જાય કે અંદરનો જે વાયુઓ છે કે દબાણ છે એના દ્વારા બહાર નીકળી જાય છે અને એકી સાથે ગોળો ફાટતો નથી. જેના માધ્યમથી મેઘમાં ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી શું આવે છે? બહાર નીકળી આવે છે. જ્વાળામુખી ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા સંરચના સમજવા માટે મદદરૂપ કરે છે. એટલે કે જ્વાળામુખીની મદદથી આપણે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતના થયો એ આપણે જાણી શકીએ છીએ. જ્વાળામુખી વિસ્ફોટથી નીકળેલા લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારના ખનિજો પ્રાપ્ત થાય છે. એટલે કે જ્વાળામુખી ફાટે છે અને પછી એના જે લાવા છે ઠરી જાય અને પછી એમાંથી આપણને વિવિધ પ્રકારના શું તો કે ખનિજો પ્રાપ્ત થાય છે. જાપાન, હવાઈ ટાપુઓ અને આઇસલેન્ડના જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા માટે કરે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ભાઈ અહીંયા આજે રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર જે આપણા બાકીના આમાં ટોપિક છે એની ચર્ચાઓ આપણે કરશું. તમારો કેવો સાથ સહકાર મળે છે
કેટલા લોકો છે એને આ વિડીયો ઉપયોગી થાય છે એના ઉપરથી આપણે ડિસાઇડ કરશું કે આગળ આવા રેકોર્ડેડ ફોર્મમાં આપણે વિડીયો લેક્ચર મૂકવા કે નહીં. ફરી એક વખત તમને માહિતી આપી દઉં છું ભાઈ કે દિવાળી ધમાકા ઓફર છે એ 5 તારીખ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે, એટલે કે 5 નવેમ્બર 2024 સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો. કોઈ પણ કોર્સ તમે વેબ સંકુલનો રેકોર્ડેડ સ્વરૂપે ખરીદો છો, એ પ્લાનર કોર્સ હોય, સ્માર્ટ કોર્સ હોય કે પછી ક્લાસરૂમ કોર્સ હોય, બધાની અંદર અત્યારે મેગા ડિસ્કાઉન્ટ તમને મળે છે. કોઈ પણ તમે લાઈવ બેન્ચ ખરીદો છો તો પણ તેમાં તમને શું મળે છે? મેગા ડિસ્કાઉન્ટ મળે છે. રેકોર્ડેડ ફોર્મમાં કોઈ કોર્સ ખરીદો છો તો 1 મહિના માટે 555, 2 મહિના માટે 777 અને 3 મહિના માટે 999, 6 મહિના માટે 1777 અને 12 મહિના માટે 2777માં તમને રેકોર્ડેડ પ્લાનર કોર્સ, સ્માર્ટ કોર્સ અને ક્લાસરૂમ કોર્સ મળશે. સાહેબ અમારે લાઈવ બેન્ચનો કોર્સ લેવો છે તો લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે એ તમને વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ઉપરથી મળશે. અને એના માટે તો કે સીસી મેન્સ ગ્રુપ એનો કોર્સ ખરીદો છો તો 1111, સીસી ગ્રુપ બીનો મેન્સનો કોર્સ ખરીદો તો 1111, એસટીઆઈ માટે 4444, પીએસઆઈ કોન્સ્ટેબલ માટે 3333, જીપીએસસી માટે 6666 અને ખેતી મદદનો કોર્સ તમને 3333માં મળી જશે. સાહેબ અમારે ખરીદવો છે, અમારે કોન્ટેક્ટ ક્યાં કરવાનો? તો વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર શું કરી શકો છો? કોન્ટેક્ટ કરી શકો છો. તો આ લેક્ચરની અંદર મજા આવી હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા તમારા બધા મિત્રો સુધી લિંક શેર કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.